ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 7 યામ ભૂમિતિ એનો વર્તી પરીક્ષાની અંદર મૂળભર 4 માર્કનો છે એટલે 4 માર્કની અંદર 1 માર્કનો એક સવાલ પૂછી શકે અને 3 માર્કનો એક એક્ઝામ્પલ પૂછી શકે એ રીતનું આયોજન જોવા મળે છે પણ એ 4 માર્ક કેવી રીતે પેપર સેટર સેટ કરે છે એ એની જાતે નક્કી કરી શકે એટલે ચોક્કસ આ જોવા મળતું નથી. 2 માર્કના 2 સવાલો પણ પૂછી શકે, 4 માર્કનો એક સવાલ પણ પૂછી શકે કે પછી 4 માર્કના ઓબ્જેક્ટિવ પણ પૂછી શકે. એટલે આપણે બધી રીતે તૈયારી રાખવાની છે. હવે યામ ભૂમિતિ, યામ એટલે સમતલ ની અંદર x અક્ષ અને y અક્ષ વિશે તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો. ધોરણ 9 ની અંદર યામ ભૂમિતિનો બેઝિક પાયો આપણે એ વખતે શીખેલો હતો. એમાં કાર્ટેશિયન યામ પદ્ધતિ આવેલી હતી. હવે ધોરણ 9 ની અંદર સમતલની ભૂમિતિ તમે ભણી ગયા. અહીંયા આપણે સમતલની ભૂમિતિની આપણે વાત કરીએ. આ બોર્ડ એક સમતલ છે અને આ યામ છે એમ કહેવાય. x અક્ષ અને y અક્ષ એ રીતે બે યામ છે. x યામને આપણે કોટી તરીકે ઓળખીએ છીએ અને y યામને ભુજ તરીકે ઓળખી શકીએ. એટલે કોટી શબ્દ ધ્યાનમાં લેજો અને ભુજ એટલે ઊભો સ્તંભ છે અને ભુજ કહેવાશે. આડો સ્તંભ છે એને કોટી તરીકે લઈ શકાય. હવે સમતલની ભૂમિતિની અંદર આ a બિંદુ છે, અહીંયા b બિંદુ છે, તો બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે એ આપણે જો જાણવું હોય તો સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ જો કરેલું હોય તો સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણની અંદર a બિંદુ આગળ 5 છે અને b બિંદુ આગળ 10 છે તો AB વચ્ચેનું અંતર કેટલું? તો કે 10 - 5 એટલે 5 અંતર છે એમ ખબર પડે. આ સમતલની ભૂમિતિમાં A ને સંગત એક બિંદુ, B ને સંગત બીજું એક બિંદુ. જ્યારે યામ સમતલની અંદર x અક્ષ અને y અક્ષ બંનેનો ઉલ્લેખ આપણે કરવો પડે કે દાખલા તરીકે એક બિંદુ આ જગ્યા ઉપર છે, P બિંદુ અહીંયા છે અને Q બિંદુ આ જગ્યા ઉપર છે, આ જગ્યા પર છે. તો P અને Q ના યામ કયા કયા હોઈ શકે એ તમે 9મા ધોરણની અંદર ભણી ગયેલા છો કે આ x1 તો P ના યામ x1 અને આ બાજુ આવશે એ y1 એટલે P ના યામ x1 અને y1 થાય. Q ના યામ અહીંયાથી બિંદુ આવો એટલે x2 અને આ બાજુનું બિંદુ જો તમે લો તો y2. x1 y1 p બિંદુના યામ આ રીતે એનું નિરૂપણ થશે અને આ બે બિંદુ વચ્ચેનું અંતર તમારે શોધવું હોય તો અહીંયા જે શોધ્યું છે એ રીતે શોધી શકાય નહીં. કોઈ એમ કે ડાયરેક્ટ સીધું આ અંતર તમે લઈ લો, આ અંતર પણ અહીંયા તો ઢાળવાળો છે ભાગ એટલે એ અંતર વધી જાય. એટલે યામ ભૂમિતિની અંદર સૌથી પહેલામાં પહેલો અંતરનું સૂત્ર આપણે તારવવું પડે. તો અંતરનું સૂત્ર કેવી રીતે મળે છે એ આપણે જોઈએ. અંતરનું સૂત્ર આપણે કેવી રીતે મળે એ આના ઉપરથી નક્કી થશે. એટલે P ના યામ x1 y1 છે, અહીંયા y1 અને આ બાજુ લખીશું y2. y અક્ષ અને x અક્ષ પરના બિંદુઓ, આ બિંદુ P ના યામ અને આ બાજુનું બિંદુ છે Q ના યામ x2 y2 એટલે P ના યામ x1 y1, Q ના યામ x2 y2. આમ બે યામ જોવા મળે. તો PQ ની લંબાઈ આપણે શોધવી છે. PQ આ કેટલો બંને વચ્ચેનું P Q બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે એ જાણવું હોય તો આપણે સમતલના સૂત્ર પ્રમાણે ડાયરેક્ટ સીધો
શોધી શકાય નહીં. એટલે એનાથી થોડીક રચના આપણે આગળ વિશેષ જોઈએ તો અહીંયાથી આ બિંદુને આપણે જોડી દઈએ તો અહીંયા આ બિંદુ લખી દઈએ તો P Q અને R એક કાટકોણ ત્રિકોણ બને. તો PQ નું અંતર શોધવા માટે સૌથી પહેલા ત્રિકોણ PRQ માં ખૂણો R 90 નો થાય. એટલે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે પાયથાગોરસ ના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો થાય. કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો જોવા મળે. એટલે કર્ણ તરીકે આપણી પાસે અત્યારે શું છે PQ. એટલે PQ નો સ્ક્વેર બરાબર બાજુની અંદર PR નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર. PR નો સ્ક્વેર અને QR નો સ્ક્વેર આ રીતે સ્ક્વેર મળશે. હવે PR આ બંને વચ્ચેનું અંતર કેટલું છે તો x2 અને x1 એ બંનેનો તફાવત લઈએ. આપણે સંખ્યા રેખા પ્રમાણે જોઈએ તો આ બંનેનો તફાવત x2 માંથી x1 બાદ કરી દઈએ તો તમને PR નું માપ મળે એટલે x2 x1 એની પર સ્ક્વેર મળે. પછી QR નું માપ લેવું છે તો y1 અને y2 છે તો y2 y1 એનો સ્ક્વેર લઈએ ત્યારે તમને PQ નો સ્ક્વેર મળશે. આપણે PQ નો સ્ક્વેર જોઈએ છે એટલે અહીંયા વર્ગમૂળ અને આપી દઈશું PQ એકલા શોધીશું તો અહીંયા આપણે વર્ગમૂળમાં x1 x2 એનો હોલ સ્ક્વેર પ્લસ y1 y2 એનો હોલ સ્ક્વેર. તમે રચનાનું નિરીક્ષણ કરો તો તમને આ રીતે પ્લસ લખો માઈનસ લખો પ્લસ લખો એમાં કોઈ ફેર પડવાનો નથી કેમ કે વર્ગ છે એટલે માઈનસ કિંમત હશે તો પણ એ પ્લસ થઈ જશે. એટલે તમારે x2 x1 લખશો તો પણ વાંધો નથી અને y1 y2 કે y2 y1 લખશો તો પણ વાંધો નથી. એટલે આ PQ આ અંતરનું સૂત્ર તમે આ રીતે મેળવી શકો. અંતરનું સૂત્ર તમારે અંતરનું સૂત્ર યાદ રાખવાનું છે અને અંતરના સૂત્ર ઉપરથી આપણે થોડી જે ઘણી માહિતી છે એને આપણે જોઈએ તો અંતરનું સૂત્ર હંમેશા કેવું હોય છે એના જે લક્ષણો જે છે એ હંમેશા કેવા હોય છે અંધઋણ એટલે ઋણ ના હોય તેવા હંમેશા ધન જ વર્ગમૂળ લેવાનું. અંધઋણ હોય એટલે વર્ગમૂળ હંમેશા ધન જ લેવું. ધન લેવા એટલે હંમેશા એની કિંમત પ્લસ જ આવે છે. ત્યાર પછી બિંદુ P થી x1 y1 વચ્ચેનું અંતર હંમેશા PQ બરાબર વર્ગમૂળમાં x2 y2 થાય. હવે આ ઉદ્ગમ બિંદુથી તમારે કોઈ P બિંદુ સુધીનું અંતર લેવું હોય તો અહીંયા તો x1 અને x2 ની અંદર આપણે જોઈએ તો x1 x2 માં એક તો 0 આવવાનો જ છે એટલે ઉદ્ગમ બિંદુથી અંતર લેવામાં આવે. ઉદ્ગમ બિંદુથી અંતર લઈએ તો વર્ગમૂળમાં x2 y2 લેવાય છે. એટલે આ ગુણધર્મ બરાબર યાદ રાખજો. PQ નું અંતર કેવું હોય P થી O સુધીનું અંતર તો x1 x2 આ રીતે લઈ શકાય છે. ત્યાર પછી આપણે a b નો સ્ક્વેર કરો કે b a નો સ્ક્વેર કરો ગમે તે સ્વરૂપે તમે લખી શકો. એટલે અહીંયા મેં જે લખ્યું હતું પહેલા x2 x1 ની જગ્યાએ x1 x2 લખો તો પણ ચાલે. ફરીથી આપણે રિપીટ કરી લઈએ કે વર્ગમૂળમાં
x1 x2 એનો સ્ક્વેર પ્લસ y1 y2 એનો સ્ક્વેર સ્વરૂપે પણ એ સૂત્ર લખી શકો. એટલે બંને સ્વરૂપે લખી શકાય, જવાબમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે આ રીતે તમારે અંતરના સૂત્ર ઉપરથી સ્વાધ્યાય 7.1 નો આપણે એની ગણતરી કરી શકીએ. દરેકની અંદર અંતરનું સૂત્ર આવશે એટલે અંતરનું સૂત્ર તમારે યાદ રાખવાનું કે x1 x2 એનો હોલ સ્ક્વેર પ્લસ y1 y2 એનો હોલ સ્ક્વેર સ્વરૂપે આપણે એને લઈ શકીએ. ત્યાર પછી અંતરના સૂત્રના કેટલાક ગુણધર્મો છે એ ગુણધર્મો આપણે જોઈએ. અંતરના ગુણધર્મો કયા છે, અંતરના સૂત્રના ગુણધર્મો કયા કયા છે એ આપણે જો જોઈએ તો અંતરના કેટલાક ગુણધર્મો લઈએ. અંતરના ગુણધર્મો આપણે જે પહેલા જે વાત કરી, અંતર હંમેશા ધન જ લેવાય. આ એક પહેલો ગુણધર્મ લખી શકાય. એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચે a b અને ત્રણ બિંદુ આપેલા હોય તો હંમેશા પહેલો જે ગુણધર્મ જો લો તો AB greater than equal to 0. એટલે આનો અર્થ શું થાય? AB બરાબર 0 હોય અથવા AB ની કિંમત 0 કરતા વધારે જ આવે, આનો અર્થ એવો થાય. AB બરાબર 0 ક્યારે હોય કે દાખલા તરીકે એ બિંદુ આ જગ્યા પર છે, એની ઉપર જ બીજું બિંદુ હોય તો બંને બિંદુ એક જ જગ્યા પર છે તો AB બરાબર 0 થશે. અને એ બિંદુ આ જગ્યા પર છે, બી બિંદુ આ જગ્યા પર છે તો આ હંમેશા કોઈ દિવસ માઈનસમાં હોઈ શકે નહીં, અંતર કદાપી ઋણ હોઈ શકે નહીં. આ એક ગુણધર્મ બરાબર યાદ રાખજો. ત્યાર પછી AB ત્રણ બિંદુઓ લો તો AB BC બરાબર AC આ રીતે આપણે લઈ શકીએ. તો આ ત્રણેય બિંદુઓ એક સીધી રેખામાં આવેલા છે એવું કહી શકાય. A B અને C AB BC બરાબર AC થાય. પણ જો AB BC greater than AC થાય તો ત્રણે ત્રણની પોઝિશન બદલાઈ જાય. આ રીતનું જોવા મળશે. A B અને C તો અહીંયા સમરેખ આ સમરેખ બિંદુઓ કહેવાશે, જ્યારે અહીંયા બિંદુઓ જે મળશે તે અસમરેખ બિંદુઓ છે એમ કહેવાશે. એટલે જ્યારે પણ કોઈ દાખલા ગણતરીમાં આવે ત્યારે ધ્યાનમાં લેજો કે ક્યારે સમરેખ બિંદુઓ આવે અને ક્યારે અસમરેખ બિંદુઓ આવે એની વસ્તુની ખાસ ધ્યાન રાખજો કે AB AC બંનેનો સરવાળો કરો અને AC નું જેટલું માપ મળે તો સમજવાનું કે આ ત્રણ બિંદુઓ એક જ સીધી રેખા પર આવેલા છે એમ કહેવાય. પણ જો AB નું માપ BC નું માપ કરતા AC નું માપ જો વધારે આવે તો સમજવું કે આ ત્રણ બિંદુઓ એક સીધી રેખા પર આવેલા નથી એમ કહી શકાય. એટલે આ ત્રણ બિંદુઓ વચ્ચેનો સંબંધ આપણે જોઈ શકીએ. ત્યાર પછીનો જો ગુણધર્મ આપણે જો જોઈએ તો AB બરાબર BC બરાબર AC આ પ્રકારે જો હોય, ત્રણે ત્રણ રેખાખંડોના માપ સરખા હોય અને ત્રણે ત્રણ એકબીજા સાથે જોડાયેલા હોય તો ત્રિકોણની અંદર આ અંતરનું સૂત્ર કેવી રીતે જોવા મળશે? તો આવા પ્રકારની જો કન્ડિશન જોવા મળે તો એ સમબાજુ ત્રિકોણ છે એમ કહેવાશે. આ બધું અત્યારથી એડવાન્સમાં કહી દઉં છું એટલે દાખલાઓની અંદર જ્યારે તમને એવો સવાલ પૂછે કે સમબાજુ ત્રિકોણ છે કે નહીં એ ચેક કરો તો તમારે શું ચેક કરવાનું? અંતરના સૂત્રની મદદથી AB BC અને AC નું માપ શોધી કાઢો. જે ત્રણે ત્રણનું માપ જો સરખું આવે તો સમજવાનું કે એ સમબાજુ ત્રિકોણ છે એમ કહી શકાય. ત્યાર પછી AB બરાબર BC બરાબર નથી AC નોટ ઇક્વલ ટુ AC તો
બે બાજુઓ સરખી છે પણ ત્રીજી બાજુ સરખી નથી, તો એને આપણે એ જે ત્રિકોણ મળશે તે સમદ્વિભુજ કે બાજુ સમદ્વિભુજ ત્રિકોણ છે એમ કહેવાશે. બે બાજુઓ સરખી છે, ત્રીજી બાજુ સરખી નથી. અહીંયા ત્રણેય બાજુઓ સરખી છે, અહીંયા બે બાજુઓ સરખી છે, ત્રીજી બાજુ જુદી પડે છે, એટલે એ સમદ્વિભુજ છે એમ કહેવાશે. હજુ પણ ત્રીજો એક લક્ષણ આપણે જો જોઈએ તો AB બરાબર BC નથી, નોટ ઇક્વલ ટુ બરાબર AC નોટ ઇક્વલ ટુ, તો એ વિષમભુજ ત્રિકોણ છે એમ કહેવાશે. એટલે ત્રિકોણના લક્ષણોમાં આ રીતે આપણે જોઈ શકીએ. એટલે ત્રિકોણમાં સમબાજુ ત્રિકોણ કેવો હશે, સમદ્વિબાજુ ત્રિકોણ કેવો હશે, વિષમભુજ ત્રિકોણ કેવો હશે, કાટકોણ ત્રિકોણ કેવો હોય, તો એ એની અંદર આપણે જો જોઈએ તો AB સ્ક્વેર અંતરના સૂત્ર પ્રમાણે AB સ્ક્વેર BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર આ રીતની જો કન્ડિશન મળે તો સમજવું કે ખૂણો B કાટખૂણો છે, ખૂણો B કાટખૂણો છે અને એ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ કહેવાશે. કાટકોણ ત્રિકોણ છે એમ કહી શકાય. એટલે અહીંયા સમભુજ, સમદ્વિભુજ, વિષમભુજ અને કાટકોણ ત્રિકોણ વિશેની આપણે અહીંયા માહિતી મેળવી. ત્યાર પછી ચતુષ્કોણની અંદર આપણે જો વાત કરીએ તો ચતુષ્કોણમાં આ ત્રિકોણના લક્ષણો છે, તેવી રીતે ચતુષ્કોણના લક્ષણોમાં AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ એક જ સરખું હોય, બંનેના મધ્ય બિંદુઓ એક જ સરખા હોય, એટલે આપણે એવું કહી શકીએ કે AB બરાબર CD, ત્યાર પછી BC બરાબર AD, તો કયો ચતુષ્કોણ બનશે? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહેવાશે. સામસામેની બાજુઓ સરખી હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. હવે એની અંદર હજુ પણ ચતુષ્કોણની વાત કરીએ કે આ ચતુષ્કોણના ગુણધર્મો છે. ચતુષ્કોણ માટે અંતરના સૂત્રમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે એ જોવાની છે. જો ચતુષ્કોણમાં AB બરાબર BC બરાબર CD બરાબર DA બધી બાજુઓ જો સરખી થતી હોય તો એ સમબાજુ ચતુષ્કોણ છે એમ કહેવાશે. એટલે જ્યારે સમબાજુ ચતુષ્કોણ વિશે માહિતી પૂછે તો તમારે એ વસ્તુનું ધ્યાન લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ કે AB બરાબર CD, ત્યાર પછી BC બરાબર AD અને બીજું એક લક્ષણ AC અને બે વિકર્ણો BD એ બંને જો સરખા હોય તો તે લંબચોરસ છે એમ કહેવાશે. લંબચોરસ છે એમ કહેવાશે. અને પછીનો જે એક મુદ્દો લઈએ કે બધી બાજુઓ સરખી AB બરાબર BC બરાબર CD બરાબર DA, ત્યાર પછી વિકર્ણો AC બરાબર BD વિકર્ણો પણ સરખા હોય તો તે ચોરસ છે એમ કહેવાશે. એટલે અહીંયા જે અંતરના સૂત્ર પરથી ચોરસમાં, ત્રિકોણમાં અને ચતુષ્કોણની અંદર કયા કયા લક્ષણો પ્રમાણે એ નક્કી થાય એ આજે બરાબર મુદ્દાઓ બરાબર ધ્યાનમાં રાખજો, જેથી કરીને તમને દાખલા ગણવામાં સરળતા રહેશે. હવે પછી આપણે સ્વાધ્યાય 7.1 ની અંદરના એક્ઝામ્પલ જોઈશું. અસ્તુ.